હલો દોસ્તો, હું ડૉક્ટર તેજસ પટેલ, સેક્સોલોજિસ્ટ એન્ડ સાયકેટ્રિસ્ટ. પાસ્ટ રીલમાં આપણે જોયું કે નોર્મલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ, તો એમાં 4 વસ્તુ હતી. એક ડિઝાયર થવી, બીજું હતું ઇરેક્શન થવું, ટાઇટનેસ થવું, ત્રીજું હતું વિર્યસ્ખલન થવું અને ચોથું ઓર્ગેઝમ ફીલ આવું. આ ચારેયના અલગ અલગ રોગો છે. દરેક રોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શન નથી. જેમ કે ડિઝાયર ના થવી તો એ ઈચ્છાનો અભાવ, હાઇપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર, એની ટ્રીટમેન્ટ અલગ છે, એના રિપોર્ટ દવા અલગ છે. સેકન્ડ થિંગ જે મોસ્ટ કોમન છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, કે ઇરેક્ટ ના થવું. તો એ જે વસ્તુ છે એમાં હોર્મોનના સાથે સાથે સાયકોજેનિક કારણો પણ ઘણા બધા હોય છે. થર્ડ જે છે એ ઇજેક્યુલેશન, વીર્યસ્ખલન, એ ક્યારેક ખૂબ અર્લી થઈ જવું, લેસ ધેન 1 મિનિટ, અને ઓલમોસ્ટ એવરી ઓકેઝન 3 to 6 મંથ માટે થતું હોય તો એને અર્લી ઇજેક્યુલેશન કહીશું. કેટલાક લોકોમાં લેટ થતું હોય કે ના બી થતું હોય તો એને એન ઇજેક્યુલેશન કે ડીલે કહીશું. અને ચોથું છે ઓર્ગેઝમ, કે મતલબ પ્લેઝર ફીલ ના થવું. તો સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ અનુસાર આ પ્રમાણેના ડિફરન્ટ રોગો હોય છે. તો આમાંથી જે કંઈ પ્રકારના સિમ્ટમ્સ તમને થતા હોય એ અનુસાર તમે અમને મળી શકો છો. થેન્ક યુ.